મનોભાર માટે ઉપયોગમાં લેવાતો અંગ્રેજી શબ્દ સ્ટ્રેસ એ કયા વિજ્ઞાનનો શબ્દ છે? મનોવિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન કે પછી જીવ વિજ્ઞાન? જવાબ આવશે ભૌતિક વિજ્ઞાન. ત્યારબાદ પ્રશ્ન છે, વોલ્ટર કેનને શારીરિક પ્રતિક્રિયાનું મોડેલ ક્યારે રજૂ કર્યું? જવાબ આવશે ઈસવીસન 1920માં. ત્યારબાદ બીજો પ્રશ્ન છે, માનવ જાતને ભારતની અપ્રથમ ભેટ કઈ છે? વ્યાયામ, ધ્યાન અને યોગ, સંગીત કે પછી નાટક? જવાબ આવશે ધ્યાન અને યોગ. ત્યારબાદ પ્રશ્ન છે, મનોભારના ઉદ્ગમ સ્થાનોને કેટલા પ્રકારમાં વહેંચી શકાય છે? 1, 2, 3 કે 4? જવાબ આવશે 3. ત્યાર પછીનો પ્રશ્ન છે, માનસિક રીતે સ્વસ્થ જીવન જીવવા માટે વ્યક્તિએ શેમાં પરિવર્તન કરવું પડશે? વિચારશૈલી, અનુભવશૈલી, કાર્યશૈલી કે પછી જીવનશૈલી? જવાબ આવશે જીવનશૈલી. વ્યક્તિમાં રહેલી આવડત કયા પ્રકારનું સંસાધન કહેવાય? સામાજિક, વ્યક્તિગત, ઉપલબ્ધ કે પછી ભૌતિક? જવાબ આવશે વ્યક્તિગત. ત્યાર પછીનો પ્રશ્ન છે, કોના મતાનુસાર મનોભારજન્ય પરિસ્થિતિ લડો અથવા છૂટોની પ્રતિક્રિયા જન્માવે છે? જવાબ આવશે વોલ્ટર કેનન. ત્યાર પછીનો પ્રશ્ન છે, મનોભારના મુખ્ય કેટલા પ્રકાર દર્શાવી શકાય? 1, 2, 3 કે 4? જવાબ આવશે 2. ત્યારબાદ પ્રશ્ન છે, શારીરિક પ્રતિક્રિયાનું મોડેલ કોણે રજૂ કર્યું? હાન્સ સેલી, લેઝાર્સ, કોલમેન કે કેનન? જવાબ આવશે કેનન. ત્યારબાદ પ્રશ્ન છે, આંતરિક સહજ પ્રતિક્રિયા કઈ છે? દોડવું, રડવું, હસવું કે ચાલવું? જવાબ આવશે રડવું. ત્યારબાદ પ્રશ્ન છે, વિચાર અને લાગણી સંદર્ભે પોતાના વિચારો કોણે રજૂ કર્યા છે? રિચાર્ડ લેઝાર્સ, હાન્સ સેલી, કોલમેન કે કેનન? જવાબ આવશે રિચાર્ડ લેઝાર્સ. ત્યાર પછીનો પ્રશ્ન છે, ભારતીય અસરોનું સંશોધન કાર્ય કોણે અને ક્યારે શરૂ કર્યું? જવાબ આવશે હાન્સ સેલી 1956માં. ત્યારબાદ પ્રશ્ન છે, માનસિક સ્વાસ્થ્ય એટલે તંદુરસ્ત વ્યક્તિત્વ વિકાસ. આ વ્યાખ્યા કોની છે? હાન્સ સેલી, વોલ્ટર કેનન, લેઝાર્સ કે જેસી કોલમેન? જવાબ આવશે જેસી કોલમેન. ત્યારબાદ પ્રશ્ન છે, તબીબી સંભાળને કયા પ્રકારનું સંસાધન કહી શકાય? ભૌતિક, સામાજિક, વ્યક્તિગત કે ઉપલબ્ધ? જવાબ આવશે ભૌતિક. પછીનો પ્રશ્ન છે, સ્વજન તરફથી મળતી સહાય કયા પ્રકારનું સંસાધન કહેવાય? વ્યક્તિગત, સામાજિક, ભૌતિક કે ઉપલબ્ધ? જવાબ આવશે સામાજિક. ત્યારબાદ પ્રશ્ન છે, સમગ્ર વિશ્વમાં કયા દિવસને વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે? આ પ્રશ્ન પરીક્ષામાં વારંવાર પૂછાણો છે, ટેટ-ટાટની પરીક્ષામાં, જેનો જવાબ આવશે 21 જૂન. ત્યાર પછીનો પ્રશ્ન છે, સંઘર્ષના મુખ્ય કેટલા પ્રકારો પડે છે? 1, 2, 3 કે 4? જવાબ આવશે 3. પછીનો પ્રશ્ન છે, બે વિકલ્પો હોય અને બંને પસંદ હોય ત્યારે કયો સંદર્ભ સંઘર્ષ ઉદ્ભવે છે? જવાબ આવશે અભિગમન અભિગમન. ત્યાર પછીનો પ્રશ્ન છે, નીચેનામાંથી કઈ એક બચાવ પ્રયુક્તિ નથી? પ્રક્ષેપણ, વ્યક્તિકરણ, દમન કે સમાવેશન? જવાબ આવશે સમાવેશન. પછીનો પ્રશ્ન છે, ડાયાબિટીસમાં કયા અંગની કાર્યક્ષમતા પર અસર થાય છે? હૃદય, યકૃત, સ્વાદુપિંડ કે પછી જઠર? જવાબ આવશે સ્વાદુપિંડ. ત્યાર પછીનો પ્રશ્ન છે, તંદુરસ્ત વ્યક્તિના હૃદયના ધબકારાનો દર પ્રતિ મિનિટ કેટલો હોય છે? જવાબ આવશે 70 થી 72. પછીનો પ્રશ્ન છે, કયું લક્ષણ મગજના હુમલામાં જોવા મળતું નથી? બોલવાની ક્ષમતા ઓછી થવી, માથાનો દુખાવો, લોહીમાં ગ્લુકોઝ વધઘટ કે પછી આંખોમાં તકલીફ? જવાબ આવશે લોહીમાં ગ્લુકોઝ વધઘટ. ત્યાર પછીનો પ્રશ્ન છે, તંદુરસ્ત વ્યક્તિમાં લોહીનું દબાણ ઉપર નીચેનું કેટલું હોય છે? જવાબ આવશે 120 અને 80. ત્યાર પછીનો પ્રશ્ન છે, લગ્ન કરવા ગમે પણ જવાબદારીઓ પસંદ નથી, કયો સંઘર્ષ? જવાબ આવશે અભિગમન અને વિગમન. પછીનો પ્રશ્ન છે, મનોભારની પ્રતિક્રિયાઓ મુખ્યત્વે કેટલા પ્રકારની હોય છે? 1, 2, 3 કે 4? જવાબ આવશે 2 પ્રકારની.
ત્યારબાદ પ્રશ્ન છે મનોભાર સામે શારીરિક પ્રક્રિયાનું ઉદ્ભવ સ્થાન કયું છે? જવાબ છે હાઇપોથેલેમસ. પછીનો પ્રશ્ન છે દરેક વ્યક્તિએ રોજની કેટલી મિનિટ વ્યાયામ ફાળવવી જોઈએ? ત્યારબાદ જવાબ આવશે 20, 30, 40 કે 45. જવાબ આવશે 30 મિનિટ. પ્રશ્ન છે શિથિલીકરણની શરૂઆત શેના પર ધ્યાન આપવાથી થાય? જવાબ આવશે રુધિરાભિસરણ, શ્વાસોશ્વાસ, પાચન તંત્ર કે ઉત્સર્જન. જવાબ આવશે શ્વાસોશ્વાસ. પછીનો પ્રશ્ન છે કોનો સમાવેશ મનોભાર પ્રતિક્રિયાઓમાં થતો નથી? બોધાત્મક, આવેગાત્મક, મનોભાવાત્મક કે પછી વાર્તનિક? જવાબ આવશે મનોભાવાત્મક. ત્યારબાદ પ્રશ્ન છે અવરોધોના કારણે લક્ષ્ય ન મળે તે માનસિક પરિસ્થિતિ શું કહેવાય? હતાશા, સંઘર્ષ, દબાણ કે મનોરોગ? જવાબ આવશે હતાશા. પછીનો પ્રશ્ન છે લગ્ન કરવા છે પણ જવાબદારીઓનું વહન પસંદ નથી, કયો સંઘર્ષ? આ પ્રશ્ન પરીક્ષામાં વારંવાર પૂછાણો છે. એનો જવાબ આવશે અભિગમન અને વિગમન. ત્યારબાદ પ્રશ્ન છે મોટા પગારની નોકરી ગમે પરંતુ જવાબદારીઓ પસંદ નથી, તો કયો સંઘર્ષ કહેવાય? જવાબ આવશે અભિગમન વિગમન. ત્યાર પછીનો પ્રશ્ન છે મનોભાર સામે શારીરિક પ્રતિક્રિયામાં કયું તંત્ર અથવા તો ગ્રંથિ મુખ્ય ભૂમિકા ભજવે છે? જેનો જવાબ આવશે હાઇપોથેલેમસ. આવા જ નવા MCQ તમારે દરરોજ માટે પ્રેક્ટિસ કરવી હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.